ખેડબ્રહ્મા શહેરમાં ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। હોળી અને ધૂળેટી આપણા માટે એકબીજાને રંગવાનો તહેવાર પણ ઈશ્વરના પરમ ભક્તો માટે તે ભીતરના પરમાત્મા સાથે ખેલાતો રંગોત્સવ છે। ધૂળેટી એ સર્જન અને સ્વીકારનું પ્રતીક છે। ધૂળેટી શબ્દ ધૂળી ધૂળ પરથી આવ્યો છે અને પ્રાચીન કાળમાં હોળીની રાખ ભસ્મ એકબીજાને લગાડવાની પરંપરા હતી, જે સમય જતાં રંગમાં પરિવર્તિત થઈ તે સમાનતા અને ભાઈચારાનો સંદેશ આપે છે। ખેડબ્રહ્મા શહેરમાં ધૂળેટી પર્વની આસ્થા અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી। વર્ષભરની કડવાહટ ભૂલી એકબીજા ઉપર રંગ ઉડાડી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી અને અનેક વિસ્તારોમાં સમૂહ ભોજનનું પણ આયોજન કરાયું હતું। શહેરમાં અલગ અલગ સોસાયટીઓની અંદર સોસાયટીઓ દ્વારા નાના બાળકોથી મોટા માણસો પણ રંગોથી રંગાયા હતા। તેમાં નગરપાલિકાના કારોબારી ચેરમેન નિકુંજભાઈ રાવલ પણ ધૂળેટી પર્વની સોસાયટીના લોકો જોડે રંગે રંગાયા હતા અને આ રીતે ખેડબ્રહ્મા શહેરમાં ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ખેડબ્રહ્મા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા।